કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ પીએમ કિસાન નિધિ સબસિડાઇઝ યોજનાનો લાભ ઘણા ખેડૂતો લઈ શક્યા નહીં હોવાનું જણાવ્યું। આઈ પોર્ટલ ખેડૂત યોજનામાં ખેડૂતોને સબસિડી માટે અરજી કરવાની હોય છે। ખેડૂતો ખેત ઓજારો, પાણીના ટાંકા, ગોડાઉન, સ્માર્ટ મોબાઈલ માટે સબસિડી મળે તે માટે અરજીઓ કરવાની હતી। ગઈકાલે 10:30 થી આઈ પોર્ટલમાં અરજી કરવા ખેડૂતોએ પ્રયાસ કર્યા, પરંતુ પોર્ટલ ખુલ્યું જ નહીં, જેના કારણે આઈ પોર્ટલમાં ખેડૂતોની અરજી થઈ શકી જ નહીં। ઓનલાઈન આઈ પોર્ટલ અગાઉ પણ આ રીતે ખેડૂતોને દગો દઈ ચૂક્યું છે। અગાઉ ખેડૂતોને મેન્યુઅલ અરજી કરી શક્યા હતા, તેવી જ રીતે ફરી શરૂ કરવું જોઈએ। તાલુકામાં એક પાણીનો ટાંકો પણ સરકાર આપતી નથી, એટલે માત્ર અને માત્ર આ નરિયું નાટક છે, ડિંડક છે। અને જોવા જેવું એ છે કે આમાં જે 1.5-2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક સર્વર બંધ રહે છે, એ સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક ભાજપના મળતિયાઓને આ બધી જ સગવડતાઓનો લાભ મળી જાય છે, એમની અરજી સ્વીકારાઈ જાય છે, અને સામાન્ય બાપડો બિચારો ખેડૂત સવારથી સાંજ સુધી ક્યાંક ને ક્યાંક કોમ્પ્યુટર વાળાને ત્યાં રાહ જોઈને બેસે છે। એટલે સરકારને નમ્ર નિવેદન છે કે આ આઈ પોર્ટલ ખેડૂત છે એ 24/360 ડેઝ કન્ટિન્યુ અને ખુલ્લું રાખવામાં આવે, અથવા તો મેન્યુઅલી અરજી જે પહેલા હતી એ પદ્ધતિ